મરડ મેવાણા તણું આજ પીઠીએ આવે પાણી ખૂંદતું ધૂળની ડમરી ઉડતી આવતી આજ વઢવાણનો ભોગાવો આઈથી થોડો બહુ જાજુ છેટું નથી આજ વઢવાણ જુનાગઢમાંથી ઘોડા નીકળેલા બાગડતા 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 અમદ બાપુ આજ વઢવાણના ભોગાવામાં ઘોડા પૂગ્યા સોલંકીની ફોજ આખી આવતી હતી અને તેદી મોઢામાંથી વેણ નીકળ્યા કે હમણાં ફોજ આવી જાય અને મને લઈ જાય જુનાગઢની હાર થઈ છે અને મરતા રા ખેંગાર મારો ખેંગાર તો હવે છે ને દુનિયામાં અને જીવતા બે ભવ કરવા પડે તો આ દુનિયામાં સતી ચારિત્રને ખોટ લાગે અને તેથી વઢવાણના ભોગાવામાં દોહો કીધો તરવરિયા તોખાર તારું હયું ફાટે નહીં હસલા હવે તો મરતા રા ખેંગાર મારે ગામતરા ગુજરાતના આ એક મેણું જ્યાં માર્યું વઢવાણના ભોગાવામાં ઘોડા ગુડા વાળી ગયા અને આ દેશની એવી દીકરી જેનો મને તમને નશો હોવો જોઈએ એ રાણક દેવી નામની દીકરીએ જમણા પગેથી અગ્નિ લગાડી અને અગ્નિ આપને આંડી ગઈ અને સોલંકીઓ હાથ ખંખેરતા રહી ગયા રાણકને જીવતા પકડી ન હક્યા આવી સતી જેવી દીકરીઓ જન્મીને એના કુખે ખડેલા આપને ટેકા દેવા દીકરા જન્મા છે બાકી બાયલા બારવટા ન કરી શકે યાર મોરલી વગાડી વગાડીને વાદી તૂટી જાય તો કાકીડું કંડિયામાં ન આવે હવે તમે કાકીડા સામે ગમે એટલી મોરલી વગાડો ઘણી વખત અમારા ડાયરા બાપુ ફ્લોકાઈ જાય એવું નથી બધા ડાયરા હિટ જ હોય ત્યારે અમે નક્કી કરી લે આ લગભગ કાકીડા હામાં હતા મણિધર હોય તો ડોલવાનો માટે બાપુ ઇલમથી કોઈ દી આવે ને ઓલા કંડીએ કાકીડા પણ ઈ તો જસમ અવરે જાડા કોઈ મણિધર રીજે માંડડા નવે હાથનો આમ ફૂફાડા મારતો હોય ને એની સામે મુરલી વગાડો ને તો એની સૂરની ખબર પડે એમ અમુક વાતો એવી છે કરવી કોના સામે અને હવે સાંભળજો તમારી ભગરી ભેંસનો પાડો ગમે એવો ફાટીને ધુવાડે ગયો હોય બદલે ગમે એટલો તમારો પાડો ભગરી ભેંસનો રૂપાળો હોય એના ઉપર અંબાડી હારી ન લાગે અંબાડી તો હાથી ઉપર હારી લાગે યાર શું કામ કે પાડો વખાણાય પખાળે ઉપર હોય નાકર મુખ નાળી આ તો ઓપે અંબાડી કોઈ મેંગળો માથે માંડડા અંબાડી તો હાથી ઉપર હારી લાગે આ બધા સમજદાર છે આટલી સંખ્યામાં માતાઓ બહેનો વડીલો એક એક વાતને સમજે એવા છે ઉતારે એવા છે ત્યારે મારે તમારી સામે એવી વાતો કરવી છે સતી ચારિત્રની આપણા ધર્મની સંસ્કૃતિની ત્યારે મને યાદ આવે ત્રિભુવનજીની કવિતા તોર દઈ ગૌરવ ભર્યા જેના રુધિરથી ધબકતા અનહબકીને નો કદી હામ તજતા એ એક નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા અન શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા આયા શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા એવી પૂર્ણ આ તીર્થની પ્રેમ જરણી ભૂલી ભારતી ભોમની વહુ તને આવડી ધન્ય હો ધન આ ગુરુજર ધરણી તન ધન હો ધન ગુરુજર ધરણી નામદેવ બાપુ બધા સ્ટેટ તમે લઈ લ્યો એમાં ગુજરાત જેવું એક હું માનું છું ત્યાં સુધી પવિત્ર રાજ્ય નહીં હોય જ્યાં નરસિંહ મહેતા જેવા સાહેબ તમે એક એક પાત્રો જોવો એક એક દાતાર જોવો એવો ભક્તો જોવો એવા સુરવીરો આ ધરતીમાં જન્મા છે ગુજરાતની ધરતી તો અટંકી ધરતી છે દાતારોની ભૂમિ છે આ સુરવીરોની ભૂમિ છે જેને ભગવાનને પાછા મોકલ્યા છે હરાવીને એની ભૂમિ છે વીરપુરના પાદરમાં જલારામ બાપા આજે ભગવાન કહીને કે હમણાં આવું છું હજી નથી આવ્યા બિલખાના પાદરમાં ચંગાવતી વાણિયાની દીકરી નમો હિરણતાનમ નમો સિદ્ધાંતમ નમો આયુરાણમ નમો યુવજાયાણમ નવકાર ભણવા વાળી વાણિયાની દીકરી અને ભગવાનને પાછા મોકલ્યા આવા એક નહીં ઘણા દાખલા આપું આવો પીપળીના પાદરમાં લીલા નેજા વાળો હામો આલ્યો છે યાર હા ભગવાન આવી આ ધરતી બાપુ પવિત્ર ધરતી બીજે છે નહીં આવી બધી પવિત્ર જ હોય પણ ગુજરાતની ધરતી તો અટંકી ધરતી છે જેને દાતારોને જેને સુરવીરોને જેને એવી દીકરીઓને જન્મ દીધા છે એવા એક બે પ્રસંગો સાહેબ દિલ્હીમાંથી નીકળેલા અને આપણા વડનગરના પાદરમાં કથાયું તો તમને ડેમાં આપું કથા હમણાંથી તમને કરું શરૂઆત કરું કે જેને એક રાગ ગાયો રાગના પ્રકાર હોય એમાં દિલ્હીની કતારીમાં જેના નવરત્નો કહેવાતા એમાં દીપક રાગ ગાયો અગ્નિ લાગી અંદરથી સુરેશભાઈ એ અગ્નિ મલ્હાર રાગ કોઈ ગાય તો ક્યાં જાવું હવે અને તેથી આપણી બે દીકરીઓ ગુજરાતમાં ઠેઠ દિલ્હીમાંથી નીકળેલા જે ભૂમિ જે જન્મભૂમિ છે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીની એ બે દીકરીઓ તાના અને રીરી એ બે દીકરીઓએ તેથી એની અગ્નિ દિલ્હીમાંથી નીકળેલો તાનસેન જેવા
અને સાહેબ આવી દીકરીઓ જન્મી છે આયા પધારો ત્યારે મને કહેવાનું અહીંથી મન થાય નામદેવ બાપુ અને આ બધાયનો પાછો હાકલો પડકારો ઘણી વાર કહું છું એ તો આપણા બાપનો આગવો છે યાર ભાગીદારી તો રૂપિયા હોય તો થાય પૈસા હોય તો તમે બિઝનેસ કરી શકો રૂપિયા ન હોય તો ન થાય એ તો માલ હે તો બહુ બધે યાર રવિભાઈ પણ હવે સાંભળજો બ્લડ ડોનેશન કેમ્પમાં 300 ગ્રામ બ્લડ લઈ લે અને પછી પાર્લેના પડીકા ખાઈને લથડી આવે એ બારવટા થોડા કરી શકે એ આ દેશને થોડા બચાવી શકે હવે સાંભળજો આ કવિતા એનો પુરવાર કરે છે હું નહીં ત્રિભુવનજી કહે છે કેવું છે મારું ગૌરવવંતું ગુજરાત તો હૃદય ગૌરવ ભર્યા જના રુધિરથી ધબકતા અનહબકીને નો કદી હામ તજતા એક નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા અન શીરસા ટેમળે મૈત્રી મોંઘી જહા એવી પૂર્ણ આ તીથની પ્રેમ જરણી ભલી ભારતી ભોમની બંધ તલિયાવડી ધન હો ધન આ ગુર્જર ધરણી તન જન હો ધન ગુર્જર ધરણી અન કડક ધરતી જહાં ખડકની આકરી અન ડુંગરા ડુંગરી ને કરાડો એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો અન ગીર ગોરંભતી ગાય જે નેહમાં જેના ફળિયામાં ગાયું બાંધી હોય અમૃત જેવા જેના દૂધ હોય અને એ દૂધનો હવારમાં કળશો લોટો ભરી અને શિવને અભિષેક થતો હોય નમામી સમી સામ નિર્વાણ રૂપમ વિભુ વ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશ માકાશ વાસમ ભજે હમ આવી જેના ફળિયામાં ગાયું બાંધી હોય એના માટે ત્રિભુવનજી કહે છે આઈ કડક ધરતી જહાં ખડકની આકરી અન ડુંગરા ડુંગરી ને કરાડો એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો અન ગીર ગોરંભતી ગાય જે નેહમાં અન ખળકતી દૂધની પીયુષ જરણી ભલી ભારતી ભોમની બંધ તલિયાવડી ધન્ય હો